પીવાની ક્રિયા. હુંફાળું પીવાનું પાણીની અંદર સિંધાળું મીઠું નાખીને સ્વાદ અનુસાર ભરપેટ પાણી પીવાની ક્રિયા છે. પહેલાં તો જેમ પાણી પીએ છીએ એમ જ પાણી પીએ છીએ, પણ થોડી ઝડપથી, બને એટલી ગતિ સાથે ખૂબ ઝડપથી પાણી પીવાનું. પીવાશે નહીં છતાં પણ પીવાનું, પીતા જ કરવાનું. બસ હવે નહીં હવે નહીં એમ થશે છતાં પીવાનું. ક્યાં સુધી પીવાનું? ગળા સુધી પીવાનું. ઓટોમેટિક ઉબકા સામે આવે અને જેટલું પાણી આપણે પીધું છે એ બધું જ પાણી ઉલટી એટલે કે વમન ક્રિયા જે કરીએ એ દ્વારા બધું પાણી બહાર આવી જાય. આવું ક્યારે કોઈ કર્યું છે? થઈ ગયું હશે હે ને? કંઈક એવું કાલે વાત થઈ આપણે. કેવો ફૂડ? જંક ફૂડ, પછી ફાસ્ટ ફૂડ, વાસી ફૂડ, અથવા તો આપણા પેટને અનુકૂળ ન હોય એવો કોઈ ખોરાક જ્યારે લેવાનો હોય ત્યારે કુદરતી શરીરની ક્ષમતા છે. કુદરતી રીતે શરીરની એ રચના એવી છે કે જે ખોરાક શરીરને અનુકૂળ નથી એવો ખોરાક ઓટોમેટિક કાં તો લેટ્રિનથી પસાર થઈ જાય. ધ્યાન મારી તરફ, એ ખાલી પાણી જ પીવે છે, બીજું કાંઈ નથી કરતા. હું જે કહું છું એને ધ્યાનપૂર્વક સાંભળો તો કુદરતી રીતે આપણને પેટ દ્વારા સફાઈ થાય અથવા તો ઉલટી થાય. એ તમને ઘણા થયું હશે હે ને? તો હવે અહીંયા તો ઉલટી થતી નથી, કરવાની છે. ઘણા જોઈ શકશે નહીં. આવું ક્યાં શ્વાસમાં બતાવો છો, પણ આ અદ્ભુત ક્રિયા છે. જોઈને ઘણાને ઉલટી આવવા માંડે, ઉબકાવા માંડે. તો એવું જોતા નહીં, વાંધો નહીં, એને એવું થતું હોય તો બંને પગને ભેગા રાખવાના છે. એક હાથ પેટ ઉપર રાખવાનો એટલે થોડું પ્રેશર આવે અને હવે પાણીને બહાર કાઢવાનું છે. જોજો બધું પાણી જેટલું પીધું છે એ બધું પાણી બહાર આવશે. હા, જેને રિસ્ક મેં કીધું, જેને જોવાતું ન હોય એ નીચું જોઈ જાઓ, આંખો બંધ કરો ને ધ્યાન કરો, લાંબા ઊંડા શ્વાસ લો. જે ક્રિયા આપણાથી જોવાતી નથી પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી ક્રિયા છે. એટલી ઉપયોગી કે જેને પેટમાં ગડબડ છે, ગેસ એસિડિટી છે, પેટમાં દુખાવો છે, કફ વધારે છે, માથું દુખે છે, શરદી થઈ ગઈ છે, આ બધો કચરો પેટમાં પડ્યો છે એના કારણે થાય છે. તો આ જ્યારે ક્રિયા કરીએ તો એ બધી સમસ્યાનું સમાધાન માત્ર આ ક્રિયાથી થઈ જાય. સામાન્યપણે આપણે દવાઓ લેતા હોઈએ હે ને, આવું કંઈ થાય દવા લઈ લઈએ, પણ દવા એનો રસ્તો બિલકુલ નથી. તો આ એક અદ્ભુત યોગિક ક્રિયા ષટકર્મ, ષટ એટલે 6 અને કર્મ એટલે ક્રિયા. 6 ક્રિયાઓમાંની એક ક્રિયા છે વમન, કુંજલ બંને કહી શકાય. આપણે દેશી ભાષામાં ઉલટી, પણ આવું નહીં બોલાય. ઉલટી બોલવામાં ઘણા તકલીફ થાય, સાંભળવામાં તકલીફ થાય, એટલે સરસ શબ્દ છે વમન ક્રિયા. તો બહુ સરસ ક્રિયા છે. પૂરેપૂર બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો, પાણી રહી ન જવું જોઈએ. રહી જાય તો કંઈ વાંધો નથી, બરોબર. પછીની ક્રિયા છે નેક્સ્ટ, એ છે જલ લેતી. તો જોવો છો ને હાથમાં શું છે? અલાદીનનો ચિરાગ. ઘસો એટલે એને જીન બહાર આવે. આપણો આરોગ્યનો ચિરાગ છે આ. જલ લેતી પોટ કહેવાય. અને શું કહેવાય? અવાજ નથી આવતો. હા, તો આ જલ લેતી પોટમાં જેમ પીવાનું પાણી જેવડું હતું એ જ પાણી છે સેમ. હુંફાળું પીવાનું પાણી, એમાં ચપટી મીઠું નાખ્યું સેંધાળું, અને આ પોઝિશનમાં રહીને નાકમાં પાણી રેડવાની ક્રિયા. હવે જ્યારે પાણી નાકમાં રેડતા હોઈએ તો શ્વાસ કેમ લેવો હે ને? તો શ્વાસ લેવા માટે મોઢું ફાડવાનું, મોઢું ખોલવાનું.
એટલે મોઢેથી શ્વાસ લેવાનો, મોઢેથી શ્વાસ ઉચ્છ્વાસ કાઢવાનો અને હારે હારે નાકમાં પાણી રેડવાની ક્રિયા ચાલુ રહે. જો એક નાકમાં પાણી રેડે છે અને બીજી બાજુથી પાણીની ધાર બહારથી થાય છે. એટલે કે જ્યારે આપણે એક પાઇપ હાથમાં લીધો હોય અને એમાં પાણી રેડીએ તો પાણી ક્યાંથી આવશે? હા, ક્યાંથી આવશે? યસ, સેમ. આ આપણી પાઇપલાઇન છે. માથામાં, મગજમાં ક્યાંય પાણી સલવાશે નહીં, અંદર કંઈક આજુબાજુ ખોવાઈ નહીં જાય. રચના શરીરની એવી છે આ નાકની, નાસિકાની, કે એક બાજુથી પાણી નાખ્યું એટલે અહીંથી આમ જઈ પાણી બહાર આવ્યું. ખાલી આપણે માત્ર એને રસ્તો આપીએ છીએ આમ ઝૂકીને, બીજું કશું નથી. હવે એ રીતે બીજી તરફ એક બાજુ થઈ, હવે બીજી બાજુ સેમ ક્રિયા. મોઢું ખોલવાનું, સેજ ઝૂકવાનું અને ધીમે ધીમે પાણી રેડવાનું. જળ અભિષેક કરતા હોય એમ રેડી દેવાનું નાકની અંદર. કાંઈ જ નથી આમાં, બહુ જ સરળ છે. જોવામાં એમ લાગે કે ઓહો આ કેમ કરવું, હે ને? જેને કેરાસીન ખબર છે ને કેવું છે? અઘરું? અઘરું? હા, સાવ સહેલું છે. આ ક્રિયાના લાભ શું છે? આંખ, કાન, નાક અને ગળું, ચહેરા ઉપરના જેટલા બી અવયવો છે તમામ અવયવોની સમસ્યાનું સમાધાન આ ક્રિયા કરે છે. જ્યારે કોરોના વાયરસનો માહોલ હતો ત્યારે તકલીફ ક્યાં હતી વાયરસની? બોલો બોલો. શ્વાસ, શ્વાસોશ્વાસ, નાકથી વાયરસ દાખલ થતો હતો. એ સમયે અમે અસંખ્ય લોકોને આ જલની ક્રિયા કરાવડાવી અને કોરોનાથી મુક્તિ મળી ગઈ. એટલું અદ્ભુત ક્રિયા છે આ. તો જલની ક્રિયા, હા, તો આના લાભ એટલે કે માઇગ્રેન, માથું દુખાવાનું, અનિદ્રા, જેને શરદીનો કોઠો છે, કફ પ્રકૃતિ છે આયુર્વેદની ભાષામાં, સતત શરદી વિરાજ કરે છે અને નસકોરા બોલે છે પુરુષોમાં, અને બહેનોમાં પણ ક્યારેક હોય તો નસકોરા બંધ થઈ જાય. તો બહુ સરસ ક્રિયા છે જલનેતી. અને બીજી જ એની થોડીક પરિવારની ક્રિયા ચક્ષુનેતી. આપણે બધાને આવડતું હશે, આ તો સાવ અઘરું છે, હે ને? સાવ અઘરું છે ને આ તો? નહીં, એક જ બોલે છે, બાકી બધાને માટે અઘરું છે. ચક્ષુનેતી બધાને ખ્યાલ છે? ત્રીજીની છેલ્લી ક્રિયા બતાવે છે. ચક્ષુ એટલે આંખ અને નેતિ એ યોગિક ક્રિયાનો શબ્દ છે. સફાઈ કરવાની ક્રિયા, સફાઈ ક્રિયા. તો એમાં માટલાનું પીવાનું પાણી આવી રીતે 2 મિની વર્લ્ડ કપ છે જો હાથમાં. શું છે? પ્લાસ્ટિકના છે. ઓકે, એ વર્લ્ડ કપને પાણીમાં ભરવાનું અને એમાં આંખ ઓળી દેવાની, બસ એટલું જ. અને આંખને ખુલ્લી રાખવાની છે. એમાં કપનો આકાર એવો સરસ છે કે આપણી જેવી આંખ છે એવો જ આકાર એ કપનો છે. એટલે બરોબર આંખના શેપમાં એ ફિટ બેસી જાય. અને એમાં તમે આમ જોવો એટલે એટલી મજા આવે આંખ ખુલ્લી રાખીને. કેમ થાય? હા હા હા, ઠંડકનો અનુભવ, જે પવનની લહેરકી આપણને આવે ને જે અનુભવ થાય શરીરને, એવો જ અનુભવ તમને આંખને કરાવે આ ક્રિયા. તો અભ્યાસ ધીમે ધીમે થાય એટલે આંખ ખોલ બંધ કરવી, લેફ્ટ રાઈટ જોવાની ક્રિયા, પાણીમાં આંખ બોળતી વખતે ઉપર નીચે જોવું, આવું 2 મિનિટ સુધી કરવું. આખા દિવસમાં 3 વખત 4 વખત જેટલી વાર કરવું એટલી વાર કરી શકાય. બરોબર? તો આ ચક્ષુનેતી ક્રિયા. ક્યારે પણ એમાં ફ્રીજનું ઠંડુ પાણી કે ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં. અને જ્યારે આંખમાં સોજો છે, આંખ વધારે પડતી લાલ થઈ ગઈ છે, ત્યારે આ ક્રિયા ન કરવી. આ સાવધાની. અને બાકી જનરલ સાવધાની આ 3 ક્રિયા જે કરી, આંખમાં તમે જુઓ છો એ નાવાનું સાબુ છે. તમે બધા જે સાબુ વાપરો છો એ સાબુ બિલકુલ વાપરતા નથી. શું કામ? એની અંદર કેમિકલ્સથી ભરપૂર છે. તો એ કેમિકલ શરીરમાં નુકસાન કરે, એટલે એ સાબુને અવોઇડ કરીએ છીએ અને જરૂર લાગે ત્યારે આવો સાબુ વાપરીએ. જેમ સાબુથી તમે સ્નાન કરો છો ઘસીને, ખરેખર એનો લાભ નથી. પણ જ્યારે આવું કપડાનો સાબુ છે, આ
જેને અંગ્રેજીમાં સ્ક્રબર કહીએ, અથવા તો ઘર્ષણ સ્નાન, ફ્રિક્શન બાથ, આવો જ્યારે ઉપયોગ કરીએ નાતી વખતે, ત્યારે વાસ્તવમાં શરીરમાં બહાર રહેલો જે મેલ છે, જે ધૂળ છે, એ ઘર્ષણ કરવાથી આ કપડાથી દૂર થાય. આ કપડું એવું સ્પેશિયલ અમે પસંદ કર્યું છે કે જે આપણા શરીરના જમા થયેલો જે મેલ છે એ ધીમે ધીમે એને દૂર કરે છે. શરીરમાં રક્ત સંચાર એટલે કે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. શરીરમાં રહેલા ચામડીના ઝીણા ઝીણા છિદ્રો એ ખુલે છે, અને જેને પરસેવો વળતો જ નથી, જે વળવો જોઈએ ખરેખર, તો એ પરસેવો, હું તો ઊભો છું તો મને પરસેવો વળે છે, તો એ પરસેવો વળવો જોઈએ. તો પરસેવો ધીમે ધીમે વળવે, એ બહાર આવે. એટલે કે શરીરમાં રહેલી જે ટોક્સિન છે, ઘણા બધા ટોક્સિન છે, એમાંનો એક ટોક્સિન પરસેવો. તો એ પરસેવો આ છિદ્રો ખુલશે ત્યારે બહાર આવશે, અને આપણી જે ચામડી છે ને એ એકદમ મુલાયમ, સિલ્કી બની જાય, એકદમ લીસી થઈ જાય. એટલે કે ચામડીના કોઈ પણ રોગ થતા હોય તો ન થાય, અને ન હોય તો ક્યારે આવે નહીં. તો ચામડીને સરસ રાખવાની ક્રિયા આ ઘર્ષણ સ્નાન. બરોબર? તો એટલું આપણે બસ વાત કરવી હતી. બીજું હજી એક ષટકર્મમાં બસ્તી પણ આવે છે. બસ્તી વિશે ખ્યાલ છે? અંગ્રેજીમાં એનીમા કહેવાય છે. એ પણ બહુ સરસ અદ્ભુત ક્રિયા છે. એ ડેમો ન થઈ શકે, પણ તમને એટલું કહું કે આપણા શરીરની અંદર સૌથી ગંદામાં ગંદો પાર્ટ હોય તો એ છે આપણું મોટું આંતરડું. એટલે કહેવત પડી કે પેટ કરાવે વેઠ. એ ગંદકી જે આપણે રોજ સફાઈ કરીએ છીએ સવારે, એ ખરેખર સફાઈ 100% થતી નથી હોતી. થોડી ઘણી 20% આંતરડામાં રહી જ હોય, અને એ ડેઇલી બેઝિસ ઉપર જમા થાય, ડિપોઝિટ થાય. એટલે જ્યારે કચરો બધો ભેગો જમા થાય એટલે ગંદકી શરૂ કરે કે ન કરે? હા કે ના? આપણને ભાષા સરસ ઈશ્વરે આપી છે. ગાય ભેંસની જેમ માથું હલાવવાની જરૂર નથી. તો ગંદકી જ્યાં હોય ત્યાં શું હોય? જીવાણું, બેક્ટેરિયા આવે. વંદા, જીવાત, માખી, મચ્છર ક્યાં હોય? ગંદકી, ઉકરડો હોય ત્યાં. તો એમ આપણો શરીરનો ઉકરડો આપણે બનાવી દીધું છે પેટને, મોટા આંતરડાને, ક્યારેય પણ સફાઈ કરતા નથી. જો એ સફાઈ સમયાંતરે નિયમિત રીતે કરવામાં આવે તો આપણને કોઈ પણ રોગ આવતા નથી, અને જો રોગ શરીરમાં હોય તો જતા રહે છે. તો ટોક્સિમિયા એટલે કે ગંદકી એ પણ રોગોનું કારણ છે અત્યારનું. તો એનીમાં બસ્તી જે ક્રિયા છે એનાથી આપણા આંતરડાની સફાઈ થાય. સવારે લેટ્રિન ગયા હોય, બરોબર, પેટ સાફ થઈ ગયું, પછી જ્યારે આ ક્રિયા કરવામાં આવે તો ફરીથી પ્રેશર આવે, અને પાછો ફરીથી મળ નીકળે, અને સાથે એનીમાં કરતા હોઈએ એ પહેલા આખો દિવસનો ઉપવાસ કરવામાં આવે. હવે આપણે કંઈ ખાધું નથી, ઇનકમિંગ તો કંઈ ગયું નહીં, તો આઉટગોઈંગ કેવી રીતે થાય? છતાં પણ જ્યારે આ પદ્ધતિ, આ ક્રિયા કરીએ એનીમાં, ત્યારે બધી ગંદકી બહાર આવે છે. અને એ એક દિવસ નહીં, 2 દિવસ નહીં, એક મહિના સુધી ડેઈલી આ ક્રિયા કરીએ ત્યાં સુધી મળ નીકળ્યા કરે. તમે કલ્પના કરો, વિચારો કે શરીરમાં કેટલી ગંદકી પડી છે. અમે બધાય ચિકિત્સક તરીકે, નેચરોપેથી ડૉક્ટર છીએ, તો ચિકિત્સક તરીકે બધી બીમારીઓમાં અમે આ એનીમા પદ્ધતિ કરાવીએ છીએ, જલનિધિ કરાવીએ છીએ, ચક્ષુનિધિ કરાવીએ છીએ, એટલે કે ષટકર્મો કરાવીએ છીએ, જેથી કરીને શરીરને રોગોને જડ મૂળમાંથી દૂર કરવો હોય તો એકમાત્ર આ પદ્ધતિ અમને લાગે છે. બરોબર? તો આ રીતે ષટકર્મનો ઉપયોગ નેચરોપેથી પણ આવે છે, આહાર પણ આવે છે, અને યોગ તો તમે બધા સરસ કર્યા. તમે કર્યા એ યોગ નહોતા ખરેખર, પણ અત્યારે સંગીતમય યોગ ચાલે છે, એનાથી એક અલગ પ્રભાવ શરીર ઉપર પડે છે, મન ઉપર પડે છે. એ તમને આમનામ તે કરાવ્યું હોય, ચાલો હાથ પગ હલાવો, કમર ઝુકાવો, તો કંટાળો આવે છે આપણને. એટલે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આ પ્રકારનો આધાર લેવો જોઈએ. આવી રીતે જ કરવું એ જરૂરી નથી. એ સાચો યોગ નથી. આ યોગ છે એ અલગ પદ્ધતિ, પછી ક્યારેક વાત કરશું. તો આટલી વાત કરી, એમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો. જ્યાં પ્રકૃતિ હોય એ જગ્યા અમને અમારી લાગે કે અહીંયા હું બોલું છું, ચકલી મારી ઉપર બોલે છે મારી સાથે, એ પણ મારી આ સુર પુરાવે છે. કાલે બધા તમે સાંભળતા તો અહીંયા કબૂતર, ચકલી બધા આવતા, કબૂતર ઉપર બેઠા હતા.
તો આ જે પ્રાકૃતિક વાતાવરણ છે, કોઈને ટવકા આવતા હતા, હા, અને ખુલ્લા વાતાવરણમાં બપોરે પણ આપણે બેસી શકીએ છીએ. એના માટે તમને બધાને અભિનંદન. બધા શહેરના દૂષણોથી, એની જીવનશૈલીથી બધા દૂર છો, અને એના લાભ તમને મળી રહ્યો છે. એ તમને અત્યારે ખ્યાલ નહીં આવે. તમે અત્યારે સંકુલમાં જોડાના છો તો એનો પણ લાભ તમને બધાને મળી રહ્યો છે અને મળશે પણ ખરા. કારણ કે અમે જોઈએ છીએ કે ભારતમાં બધી જગ્યાએ અલગ શૈક્ષણિક પદ્ધતિ, અલગ જીવનશૈલી, એ બાળકોની પણ એવું થઈ ગયું છે. એટલે હવે એ બાળકનું ભવિષ્ય કેવું છે આપણે સમજી શકીએ છીએ, પણ તમારું બધાનું જે ભવિષ્ય હશે ને એ બધા કરતાં કંઈક અલગ હશે. અલગ સ્તરે હશો તમે લોકો. એ બધા સંઘર્ષ કરતા હશે, હેરાન થતા હશે એના ભવિષ્ય જીવનમાં, જ્યારે તમે લોકો મસ્ત આનંદ કરતા હશો. હા, તો એનો શ્રેય તમારા માતા પિતા, તમારા ગુરુજનો અને તમને બધાને જાય છે. બસ આવું જ જીવન જીવતા રહો, હંમેશા તંદુરસ્ત રહો, મસ્ત રહો. તમને ધન્યવાદ.